સંસ્કૃતિ સ્કૂલમાં અમે ભણવા જતા હતા તેથી અમને દાખલા નતા આપતા તો અમને પત્રકાર મામાએ પૈસા ભરીને કન્યા શાળામાં મૂક્યું. 3 વર્ષથી અમે સ્કૂલ જતા નતા. અમે ખાનગી સ્કૂલમાં જતા હતા. એલસી કઢાવવા માટે અમારે ફી ભરવાની હતી તો પત્રકાર મામાએ અમારી પૈસા ભર્યા. મારી 3 છોકરીઓ છે. એક છોકરી સિરોલામાં જાય છે, એનું ભણતર ચાલુ છે. અને આ 3 વર્ષથી મારી છોકરીઓ સંસ્કૃતિ વિદ્યાલયમાં જતી હતી તે પણ હવે પૈસા ભરવા માટે નહીં ગઈ. એમને અમે પરિસ્થિતિ સમજાઈ કે મારા ઘરવાળા બી બીમાર છે, મારી મમ્મી બી બીમાર છે, મારી મેં પરિસ્થિતિ મેં 10 ઘરના કામ કરીને ખાઉં છું, પણ એમાં ના કે પૂરા પૈસા તો ભરવા જ પડશે કે 17 ભરવા પડશે. પહેલાં તો મારા પૈસા ભર્યા મારા ભાઈએ 45,000 રૂપિયા તો ભરીને આમાં ફરિયાનો સભ્ય થાય છે ને તે પછી મેં તમે પત્રકારવાળા ભાઈ જોડે મેં મળી કે મારા આવી મજબૂરી છે, મારી પૈસા ભરેવા છે નહીં. તો પછી પત્રકારવાળા ભાઈએ સપોર્ટ કર્યો મને અને મારી છોકરીઓને એડમિશન બી અપાયું ને દાખલા બી મને કરાયેલા. કન્યા શાળા મારી છોકરીઓ ભણતી બી થઈ ગઈ. પત્રકારવાળા ભાઈનો ખૂબ ખૂબ આભાર. મને ટોટલ 17,000 રૂપિયા કીધા. પછી મેં એવું કીધું કે છેલ્લે મેં કીધું મેં 12,000 રૂપિયા ભરી દઉં છું અને બીજા મેં મને માફ કરી આલો. તે બી લોકો માફ ના કર્યા. મેં તો આટલી તો રિક્વેસ્ટ આપું છું, મેં મને માફ કરી દે. મારા છોકરાનું કોઈ કમાવાનું નહીં, મારે કોઈ ખાવા મહેનત કરવાવાળું ઘરમાં છે નહીં, કોઈ વડીલ છે નહીં ઘરમાં.